કોઈ પતિ પોતાની પત્નીથી એટલી હદે કંટાળી જાય કે તેને મૃત્યુના ઘાટ ઉતારી શકે તેવી તો એક કલ્પનાની પણ વાત ના હોય। વાત છે દાહોદ જિલ્લાની, જેમાં 2 દિવસ પહેલા ડબગરવાસ વિસ્તારમાં એક પરણિતાના મૃત્યુના સમાચાર મળ્યા હતા, જેમાં પોલીસ તપાસ કરી રહી હતી। પોલીસના તપાસમાં એક મોટા પણ એવા ખુલાસા થવા પામ્યા હતા। કહી શકાય કે ડબગરવાસમાં રહેતી એક પરણિત યુવતી જેનું નામ છે ડિમ્પલ અને તેના લગ્ન મેહુલ સાથે થયા હતા। લગ્નને 6 વર્ષ વીતી ગયા હતા અને મેહુલ અને ડિમ્પલને એક 2.5 વર્ષનો દીકરો પણ હતો। ત્યારબાદ મેહુલ અને ડિમ્પલ વચ્ચે અવારનવાર ઝઘડા ચાલતા હતા અને અવારનવાર તેઓ વચ્ચે સમાધાન પણ થતું હતું, પરંતુ મેહુલ એટલી હદે ત્રાસી ગયો હતો કે તેને પોતાની પત્નીથી છુટકારો મેળવવા માટે તેને મૃત્યુને ઘાટ ઉતારવાનો વિચાર કરી લીધો હતો અને મૃત્યુને ઘાટ ઉતારવા માટે તેને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો અને યુટ્યુબ પર મૃત્યુના ઘાટ કઈ રીતે ઉતારે તેવા અનેક એવા વિડીયો પણ જોયા હતા। યુટ્યુબથી પ્રેરાયેલા મેહુલે એટલી બધી હદે પાર કરી નાખી કે તેને ઊંઘની ગોળીઓ આપીને મારવાનો વિચાર કર્યો હતો। સાહેબ, વિચાર કરવા જેવી વાત છે કે 1 અથવા 2 ઊંઘની ગોળીઓ પણ જો માણસ લઈ લે અને તેનો ઓવરડોઝ થઈ જાય તો મૃત્યુનું કારણ બની શકે છે। ત્યાં તો મેહુલે 2 સ્ટ્રીપ પૂરી કરી નાખી અને દૂધમાં ઘોળીને ડિમ્પલને પીવાડવાનો વિચાર કર્યો હતો। જ્યારે ડિમ્પલે તેને દૂધ પીવાનું ના પાડી હતી ત્યારે મેહુલે તેને જોર જબરજસ્તી દૂધ પીવાડવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં ડિમ્પલે તેને એકવાર ઉલટી કરી અને બહાર પણ નીકાળી દીધું હતું। ત્યારે કહી શકાય કે મેહુલે તેને જોર જબરજસ્તી કરી અને સમગ્ર દૂધનો પ્યાલો પીવડાવી દીધો હતો, જેમાં 2 ઊંઘની ગોળી હતી। સાહેબ, જે પતિ છે તેને પિતા હતો, તેના એક દીકરો હતો 2.5 વર્ષનો અને ડિમ્પલ પણ જે છે પોતે ગર્ભમાં હતી અને 1.5 માસનું બાળક હતું। તો કહી શકાય કે જે પતિ છે તેને પોતાના 1.5 માસના બાળકનો પણ ના વિચાર કર્યો અને તેને પત્નીને અને જે 1.5 માસનું બાળક છે તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો। સમગ્ર બનાવ મામલે ડીવાયએસપી જેપી ભંડારી શું કહી રહ્યા છે, જુઓ અમારા ખાસ રિપોર્ટમાં। જી સર, બોલો। બનાવની હકીકત એ પ્રકારની છે કે 20 તારીખના સવારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને માહિતી મળેલી કે ઝેડિસ હોસ્પિટલ ખાતે એક લેડી જેની ઉંમર લગભગ 22 વર્ષની આસપાસની છે, એમનું કોઈ પોઈઝનને કારણે અથવા દવાને કારણે અથવા કોઈ આકસ્મિક કારણો કારણે અવસાન થયેલું છે અને એની ડેડ બોડીને ત્યાં લાવવામાં આવેલી છે। એટલે તાત્કાલિક એ ડિવિઝનના પીઆઈ અને એમની ટીમ એ ત્યાં પહોંચીને જ્યારે લાશને જોવા હોય પ્રથમ દૃષ્ટિએ તો લાશની ઉપર એના જમણા ગાલના ભાગે 2 નખના નિશાન, હોઠના ભાગે નાનું નિશાન અને ગળાના ભાગે પણ નાનું નિશાન હતું। એ સિવાય અંદરના ભાગમાં પણ નાના નાના નિશાનો મળી આવેલા અને અમુક ચક્કામાં પણ મળી આવેલા। એટલે પ્રથમ દૃષ્ટિએ થોડી શંકા લાગેલી હતી, એટલે અમે એડીની જાહેરાત લીધેલી। એડીની જાહેરાત લઈ અને એની તપાસ કરતા હતા અને ડૉક્ટર દ્વારા પેનલ પીએમ કરાવ્યું હતું। પેનલ પીએમ કરાવ્યા બાદ જે દીકરીનું ઘર છે એનું નામ ડિમ્પલબેન છે, એમના ઘરની આસપાસના વિસ્તારના સીસીટીવી ચેક કરવાના, લોકોની મૂવમેન્ટ ટ્રેસ કરવાની, એમના સંબંધીઓ છે કે પરિવારના લોકો છે એમની મૂવમેન્ટ ટ્રેસ કરવાની, આ તમામ બાબતો ધ્યાનમાં લીધી હતી। આ દરમિયાન વિશેષ માહિતી માટે જિલ્લાના વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ એમનું પણ માર્ગદર્શન મળ્યું હતું અને એમના તરફથી ટેકનિકલ સલાહ અને અન્ય જે માર્ગદર્શન મળ્યું એ મુજબ અમુક ટેકનિકલ બાબતો ધ્યાનમાં આવી હતી। એ દરમિયાન એવું પણ ધ્યાનમાં આવ્યું હતું કે જે મરણનાર બેન છે એમના પતિ મેહુલ કૈલાસચંદ્ર પરમાર એમણે આ બનાવના પહેલાં પોતાના ફોનની અંદર ઓવરડોઝને કારણે અવસાન કેમ થઈ શકે, ઊંઘની દવાના કારણે અવસાન કેમ થઈ શકે, કેટલી વારમાં અવસાન થઈ શકે, આ પ્રકારના વિડીયો જોયા હોય એવું પણ જણાવ્યું હતું। આ સિવાય પીએમ નોટ મળી જતા પીએમ નોટની અંદર જે નાની ઇન્જરીઓ હતી અલગ અલગ પ્રકારની એ ઇન્જરીઓ એન્ટીમોર્ટમ એટલે કે મરણ પહેલાંની હતી એવું પણ પ્રસ્થાપિત થયું હતું। આ તમામ આધારે જે મરણજાર બેન ડિમ્પલબેન છે એમના પતિ મેહુલને બોલાવીને પૂછતાછ કરતા એ પડી ભાંગ્યા અને એ દરમિયાન એમણે જણાવ્યું હતું કે પોતે આ બનાવના 3-4 દિવસ પહેલાં પોતાના એક મિત્ર મારફતે ઊંઘની દવાઓની સ્ટ્રીપ લાવેલા હતા અને ઊંઘની દવાની સ્ટ્રીપ લાવ્યા હતા। એ સ્ટ્રીપનો ભૂકો કરી 19 તારીખની રાત્રે એને દૂધમાં ઉમેરી એમને દૂધ પાવાનો પ્રયત્ન કર્યો। એ દરમિયાન ડિમ્પલબેન છે એણે એકવાર ઉલટી કરી નાખી, ત્યારબાદ એમને બળજબરીપૂર્વક પોતાના રૂમમાં મોઢું પકડીને દબાવીને જોડે ઝપાઝપી થઈ અને એને દૂધ પાઈ દેવામાં આવ્યું અને ત્યારબાદ મોઢું દબાવી રાખવામાં આવ્યું। આ કારણે એમનું અવસાન થયું છે। મરણજાર બેન છે એમને સંતાનમાં એક દીકરો પણ છે નાનો 2.5 વર્ષનો અને બેન પોતે પ્રેગ્નેન્ટ હોવાનું પણ જણાવ્યું છે પ્રથમ દૃષ્ટિએ। હાલમાં મેહુલની સામે IPC 302 અને વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી એમની અટકાયત કરવામાં આવી છે। આગળની તપાસ હાલમાં ચાલુમાં છે।